તો દર્શક મિત્રો, સ્વાગત છે મહામંથનમાં આપનું। હું છું ઈશુદાન ગઢવી। આજે મહામંથનમાં આપણે ચર્ચા કરવાના છીએ પથ્થર દિલ ગદા। જમ્મુ કાશ્મીરમાં પથ્થરબાજો પર શરૂ થયું છે રાજકારણ। પથ્થરબાજોને લઈને વાયરલ થયો છે વધુ એક વિડીયો। આશ્ચર્ય તો એ છે કે આ વિડીયો ખુદ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીએ પોસ્ટ કર્યો છે। ઓમર અબ્દુલ્લાને આવી છે પથ્થરબાજોની દયા। ઓમરે ટ્વિટર પર વિડીયો પોસ્ટ કરી વ્યક્ત કરી છે પથ્થરબાજોની વેદના। વિડીયોમાં સેના દ્વારા કથિત પથ્થરબાજને ભણાવવામાં આવ્યો છે પાઠ। દરમિયાન કાશ્મીર નેતા ફારૂક અબ્દુલ્લાએ ફરી આપ્યું છે વિવાદાસ્પદ નિવેદન। ફારૂકે પથ્થરબાજોને રાજ્ય સરકારના ભાડૂતી ગણાવ્યા છે। આ તમામ મુદ્દે જમ્મુ કાશ્મીરનું રાજકારણ ગરમાયું છે। વિડીયા મુદ્દે શરૂ થઈ છે ગંદી રાજનીતિ અને નેતાઓ આપી રહ્યા છે પથ્થરબાજોને શહેર। આ જ પથ્થરબાજો સેના જવાનોને બનાવી રહ્યા છે નિશાન। આ જ પથ્થરબાજો આતંકવાદીઓને ભગવામાં કરી રહ્યા છે મદદ। ભાગવામાં ત્યારે શું રાજ્યના નેતાઓ જ કરી રહ્યા છે દેશ સાથે ગદારી? શા માટે પથ્થરબાજોને મળી રહ્યું છે નેતાઓનું પીઠબળ? પથ્થરબાજોને લઈને સેના કેમ બની છે સંયમી? શું પથ્થરબાજોને લઈને નેતાઓનું આ કૂણું વલણ યોગ્ય છે ખરું? આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરીશું મહામંથનમાં। મારી સાથે પથ્થર દિલ ગદા। જમ્મુ કાશ્મીરમાં અલગાવવાદીઓ દ્વારા સેના જવાન સાથે થયેલી ગેરવર્તણૂકની ઘટના બાદથી અહીં માહોલ ગરમાયો છે। કાશ્મીરી નેતા ઓમર અબ્દુલ્લાએ સેના દ્વારા સ્થાનિક લોકો સાથે કરાતી કથિત ગેરવર્તણૂકનો વધુ એક વિડીયો પોસ્ટ કરતા બળતામાં ઘી ઉમાયું છે। બડગામમાં ચૂંટણી ડ્યુટી કરી રહેલા સીઆરપીએફ જવાન સાથે થયેલી ગેરવર્તણૂકનો વિડીયો બાદ જમ્મુ કાશ્મીરનું રાજકારણ ગરમાયું છે। સ્થાનિક નેતા ઓમર અબ્દુલ્લાએ આ મુદ્દે સ્થાનિક લોકોનો પક્ષ રજૂ કરવાનો પ્રયાસ કર્યો। તેમણે સીઆરપીએફ જવાનો દ્વારા સ્થાનિક યુવાન સાથે કરાયેલી કથિત ગેરવર્તણૂકની કેટલીક તસવીરો અને વિડીયો ટ્વિટર પર પોસ્ટ કર્યા છે। આ વિડીયોમાં કથિત પથ્થરબાજ સામે સેનાએ કરેલી કાર્યવાહી ચોંકાવી દેનારી છે। વિડીયોમાં યુવાનને જીપ સાથે બાંધીને ફેરવવામાં આવી રહ્યો છે। ટ્વિટર પર ઓમર અબ્દુલ્લાએ આ ઘટનાને ઘાતક ગણાવી છે। ટ્વિટર પર વાયરલ બનેલો આ વિડીયો 15 સેકન્ડનો છે, જેમાં સેના દ્વારા પથ્થરબાજોને શું અંજામ થશે તેવી ચેતવણી આપવામાં આવી। અબ્દુલ્લાએ આ મામલે તપાસની માંગ કરી છે। ઓમર અબ્દુલ્લાના ટ્વીટને લઈને સોશિયલ મીડિયામાં ઘમાસાણ મચ્યું છે। કેટલાક લોકોએ ઓમરને સીઆરપીએફ જવાનનો વિડીયો પોસ્ટ કરવાની સલાહ આપી, જેના જવાબમાં ઓમરે સીઆરપીએફ જવાન સાથે થયેલી ગેરવર્તણૂક અને આ મુદ્દે લોકોના ગુસ્સાને જાયઝ ઠેરવ્યો। साथ ही दलील पर करी कि युवाने जीप साथ बांधवानो आ वीडियो जोईने काश्मीरी लोकोमां पण आवो ज गुस्सो निपजे ए स्वाभाविक छे। उमर अब्दुल्लाए पोस्ट करेलो आ वीडियो काश्मीरनो छे कि अन्य कोई स्थळनो तेनी पुष्टि नथी थई। तो आ तरफ बडगाममां सीआरपीएफ जवान साथे थयेली घटना आरोपी युवानी ओळख थई गई छे अने तेनी विरुद्ध एफआईआर नोंधाई छे। ब्यूरो रिपोर्ट वीटीवी न्यूज।
ફરી એક વખત નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લાએ કાશ્મીરના પથ્થરબાજોના સમર્થનમાં નિવેદન આપ્યું છે. ગુરુવારે બૈશાખી પર એક કાર્યક્રમમાં હાજરી આપવા પહોંચેલા ફારૂક અબ્દુલ્લાએ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું કે બધા પથ્થરબાજો એક જેવા નથી. તેમણે એવો પણ આરોપ લગાડ્યો છે કે કેટલાક પથ્થરબાજ એવા પણ હોઈ શકે છે જેને સરકાર પણ પૈસા આપતી હોય છે. તમારે તપાસ કરવી જોઈએ. તો ફારૂક અબ્દુલ્લાએ એવો પણ સવાલ ઉઠાવ્યો છે કે તમે માત્ર દેશ વિશે વિચારો છો, શું દેશને તેમના માટે અને તેમના ભવિષ્ય માટે કોઈ ચિંતા નથી? ફારૂક અબ્દુલ્લાનું આ નિવેદન ખરેખર શરમજનક ઘટના છે. Every stone pelter is not like this. But let's not, generalize the situation. There are many stone pelters who are probably government paid to create situations so that people don't come out and vote. You have to investigate such things. Don't, just brush everybody with... તો દર્શક મિત્રો, પથ્થર દિલ ગદાર ક્યાં સુધી આપણે આવા લોકોને સહન કરતા રહીશું? વારંવાર VTU પર મહામંથનમાં ચર્ચા કરવાની એટલે જરૂર પડે છે કે આપણા દેશ સાથે કોઈ પણ ગદ્દારી કરશે એને સાંખી લેવાશે નહીં. અને એ ગદ્દારી કઈ રીતે કેવી રીતે હોય, એમાં જ્યારે નેતાઓ જ સ્થાનિક નેતાઓ જ જ્યારે હવા આપતા હોય આવી ઘટનાઓને, ત્યારે આ મુદ્દે ચર્ચા કરવી ખૂબ જરૂરી બની જાય છે. આપણી સાથે ચર્ચા કરવા માટે ઉપસ્થિત છે ભાજપના નેતા મહેશ કસવાલા છે, ઉવેશ મલિક છે, મુસ્લિમ અગ્રણી છે, ત્યારબાદ KR કોષ્ટી છે, જાણીતા ધારાશાસ્ત્રી છે, અને વિનોદ ફલનીકર રિટાયર્ડ કર્નલ પણ જોડાયા છે. તમામ મહાનુભાવોનું મહામંથનમાં સ્વાગત છે. પહેલી વસ્તુ મહેશભાઈ આપને પૂછવા માંગીશ કે જે રીતે ઓમર અબ્દુલ્લાએ એક ટ્વીટ કર્યો છે વિડીયો, અને વિડીયોમાં એવું એમણે કહ્યું છે કે જે રીતે સેના પથ્થરબાજ જે કરે છે એમને પણ કેવા હાલ કરે છે, અને એ ટ્વીટ કરી અને એવું પ્રસ્થાપિત કરવા માંગતા હતા કે સેના છે એ અત્યાચાર પણ કરી રહી છે. મને એમ લાગે છે કે દેશની સેના અત્યાચાર કરી રહી હોય એવું આ દેશની 125 કરોડની જનતામાંથી કોઈ માનવા તૈયાર નથી. આ એ જ સેના છે કે જેમણે 2 વર્ષ પહેલા કાશ્મીરીઓને પૂરના સંકટમાંથી કેવી રીતે બચાવ્યા હતા, અને ત્યારે જે લોકો આ પથ્થર મારનારા હતા એને એમનો પરિવાર કેવી રીતે સેનાના વખાણ કરતા હતા. આ એ જ સેના છે કે જેને ભૂકંપના પ્રકોપમાંથી કાશ્મીરના લોકોને બહાર કાઢ્યા છે. આ એ જ સેના છે કે જેણે કાશ્મીરને ભારત સાથે રાખ્યું છે, એ ભૂભાગને ભારતની સાથે રાખ્યો છે. મને એમ લાગે છે કે જે પ્રકારે સેના કાશ્મીરીઓનું રક્ષણ કરી રહી છે, પ્રદેશનું રક્ષણ કરી રહી છે, એ ક્યારેય એની ઉપર અતિરેક ન કરી શકે. પણ સેના ઉપર જે પ્રકારે ભાગલાવાદીઓ અતિરેક કરી રહ્યા છે અને જે પ્રકારે ત્યાંના આ પ્રકારના લોકલ નેતાઓ એ ભાગલાવાદીઓને પોતાનું ખુલ્લું સમર્થન આપી રહ્યા છે, મને એમ લાગે છે કે સેનાનો આજનો જે વિડીયો છે, મને એમ લાગે છે કે જે ભાષામાં સેનાએ જવાબ આપવો જોઈએ એ ભાષામાં આવા ભાગલાવાદી તત્વોને જવાબ આપો એ બિલકુલ આજની માગ છે. અને ભારતીય જનતા પાર્ટી કરતા વ્યક્તિગત રીતે કહું તો હું પણ આવો કડકમાં કડક મેસેજ સેનાએ આપવો એ યોગ્ય માનું છું. બિલકુલ. વિનોદ ફલનીકર સાહેબ પણ આપણી સાથે છે. વિનોદ ફલનીકર સાહેબ, જે રીતે આજે ઓમર અને ફારૂક અબ્દુલ્લા બંનેનો એવો એમ કહી શકાય કે આક્ષેપ છે, ફારૂક અબ્દુલ્લાએ એવું કહ્યું છે કે પથ્થરબાજોને સરકાર પણ પૈસા આપતી હોય છે, સરકાર ભાજપ અને PDP ની છે. શું કહેશો આ સમગ્ર મામલામાં? સાહેબ, 1967 થી લઈને 93 સુધી હું કાશ્મીરમાં જ હતો. બહુ દુઃખદની વાત છે. હવે આવા વિડીયો મેં જોયા અને આવું લો પોલિટિક્સ જે આપણા દેશમાં ચાલે છે, બીકોઝ ધ ઇલેક્શન ઇઝ કમિંગ વેરી ક્લોઝ. અને આ જવાને જે આજે પેલા એક છોકરાને જોંગા પર જીપ પર મૂકીને આગળ લઈ ગયા, હું તો કહું છું કેટલું ટેન્શન હશે પેલા કમાન્ડિંગ ઓફિસરને, અને કેટલા જવાને ક્વેશ્ચન પૂછ્યા હશે જવાનને. કારણ હું આઈ વોઝ ઓલ્સો કમાન્ડિંગ ઓફિસર ઇન 90s માં. બટ વેન આઈ વોઝ 1967-68 માં હું બેંકમાં, તમને એક ઇન્સિડન્ટ આપું છું, લાલ ચોકમાં બેંકમાં પગાર લેવા હું ઉભો હતો, અને મારી પાછળથી મારે ટોયલેટમાં જવું તો એટલે મેં મારા ક્લાર્કને કહ્યું તું ઉભો જઈ જા, પછી આપણે 90,000 રૂપિયા લઈ લઈશું. પછી મેં આવ્યો તો મને ખેંચીને ફેંકી દીધો એ કાશ્મીરીએ. આઈ વોઝ યંગ ક્વોલિફાઈડ કમાન્ડો, એને એવી લાત મારી કે જિંદગીભર ભૂલી ના જાય. પણ એવા એ વખત આવા કમાન્ડર હતા કે, અને 1 કલાકમાં મને બારામુલા લઈ ગયા, શ્રીનગર થી બારામુલા લઈ ગયા. અને પછી મને કીધું કે બેટા એસા મત કરો, 7 days યુ વિલ નોટ ગો. પછી હું જયારે કમાન્ડિંગ ઓફિસર હતો વેલીમાં, બહુ જ દડપણ હતું મારા પર.
બહુ દર્પણ હતું, પોલિટિકલ દર્પણ કે તમે જે કહો તમે દર્પણ. સર, ધીસ ઇઝ નોટ કરેક્ટ. आज का जो फौजी है इट इज लाइक अवर नेशनल फ्लैग, જેને આપણે નેશનલ સેલ્યુટ કહે છે, આપણને પ્રોટેક્શન કરે છે, બધું કરે છે. અને આવું તમે વિડીયો તેને દેખાડો છો. હું તો તમને એક સુઝાવ આપું છું. આ જે फारूक अब्दुल्ला છે, अरे उसको छोड़ो, फारूक अब्दुल्ला को, उनका क्या कैरेक्टर है. आर्म फोर्स स्पेशल पावर एक्ट में काढ़ी लो ना साहब, 1 महीना માટે કાઢી લો. વિડ્રો આર્મ ફોર્સ સ્પેશલ પાવર એક્ટ, વિડ્રો આર્મી ફોર ટુ ધ બેરેક્સ 1 month. આ બધા દોડીને તમારે પાસે આવશે કે સાહેબ પાછા આવો, પાછા આવો. આ અલગાવાદી પણ ચૂપ છે, દે આર નોટ કોમેન્ટિંગ. બિલકુલ બિલકુલ એટલા માટે થઈ રહ્યું હોય કે ચૂંટણી આવી રહી હોય એનો અંદાજ, અને ચૂંટણીઓમાં લાભ લેવા માટે જ આપણા નેતાઓ છે આટલી હદે દેશને પણ દાવ ઉપર લગાડતા એ વિચારતા પણ નથી. આપણી સાથે બીજા પણ 2 મહાનુભાવો છે. કે.આર. કોષ્ટી છે, જાણીતા ધારાશાસ્ત્રી. કોષ્ટી સાહેબ, આ ખરેખર કયા આધારે આ બનતું હશે? શું ચૂંટણીઓ નજીક આવી રહી છે એટલે આવા નિવેદનો કરવા એ જરૂરી છે? હવે અત્યારે જે વિડીયોની વાત થાય ને અત્યારે જમ્મુ કાશ્મીરની જે સિચ્યુએશન છે એનું કોઈ બી તમે મૂલ્યાંકન કરો ત્યારે તમારે એ બી એક વસ્તુ ધ્યાનમાં રાખવી પડે કે એવરી કોઇન હેઝ 2 સાઇડ. દરેક સિક્કાની 2 બાજુ હોય. સવાલ મારું જે આપના સવાલનો જવાબ આપવાનો હેતુ સેનાને કોઈ પણ જાતની ઠેસ પહોંચાડવાનો નથી, અને આર્મીના કારણે જ આપણે ઘરે રાત્રે શાંતિથી સૂઈ રહીએ છીએ. એટલે આર્મી બાબતે મારે કંઈ કમેન્ટ કરવાની નથી. આઈ એમ એબસ્ટેન ફ્રોમ ધી કમેન્ટ અપોન ધી આર્મી. પણ સવાલ એ છે કે ઉમર અબ્દુલ્લાએ ટ્વીટ કર્યું હોય, ફારૂક અબ્દુલ્લાએ જે સ્ટેટમેન્ટ આપ્યું હોય, અને જમ્મુ કાશ્મીરના જે પ્રશ્નો છે અત્યારે જે સપાટી ઉપર આવ્યા છે, એ પ્રશ્નો જે જ્યારથી દેશ આઝાદ થયો ત્યારથી જે પ્રશ્નો ચાલે છે અત્યાર સુધી આવ્યું છે, તેમાં કોંગ્રેસનો પણ હાથ છે આ સમસ્યા વધારવામાં. અને છેલ્લા 2.5 વર્ષથી જે જમ્મુ કાશ્મીરમાં બીજેપી અને પીડીપીની સરકાર છે, કેમ કે આ જે સરકાર બની એ પહેલા અને અત્યારે પણ મહેબૂબા મુફ્તી હોય કે એમના ફાધર જે ગુજરી ગયા એમણે પણ અફજલ ગુરુને શહીદ ગણાવ્યો હતો, અને એમની સાથે બીજેપીએ સરકાર બનાવી છે એલાયન્સ કરી. બિલકુલ. તો આ પરિસ્થિતિ એવી આવીને ઊભી છે, કાયદો વ્યવસ્થા અને બોર્ડર સિક્યુરિટી ફોર્સ જે આર્મી છે એ બંને અત્યારે બીજેપીના કંટ્રોલમાં છે, બીજેપીની સરકારના કંટ્રોલમાં છે. બિલકુલ. અને જે સમસ્યા છે કે આપણા જે વડાપ્રધાન છે, માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, એમણે લોકસભાના ઇલેક્શન પહેલા ઘણી જગ્યાએ સભાઓમાં કીધું હતું કે અમે કાશ્મીરી પંડિતોને ત્યાં ફરીથી વસાવીશું. બીજી વસ્તુ કે દેશ આઝાદ થયો ત્યારે પંડિત જવાહરલાલ નહેરુએ જે કીધું હતું કે ભાઈ કાશ્મીરની જનતાનો રેફરન્ડમ લેવામાં આવશે. તો જે બધી વસ્તુ જે સમસ્યાઓ છે, અને આજે પણ તમે વૈષ્ણો દેવી કે નજરઅંદાજ એટલે દરેક અમે વસ્તુ એવી છે કે જ્યારે ફારૂક અબ્દુલ્લાએ જે કીધું છે એને હું જેને કહેવાય કે ટેકો નથી આપતો વાતને, પણ એમની વાત તદ્દન નાખી દેવા જેવી નથી. કેમ નાખી દેવા નથી એના ઉપર આપણે ચર્ચા કરીશું. બિલકુલ તપાસ કરાવી જોઈએ. તમે જે રીતે વાત કરશો આપણે મહેશભાઈ પાસેથી લઈશું, પરંતુ એ પહેલા ઉવેશ મલિક સાહેબ પણ આપણી સાથે છે, અગ્રણી છે, મુસ્લિમ અગ્રણી. મલિક સાહેબ, આ સમગ્ર ને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કાશ્મીર બાબતમાં આ હાટ નિવેદન કહેવાય, અને જ્યારે કાશ્મીરનો ઇસ્યુ આટલી હદે ચગે છે ત્યારે નેતાઓએ એમની જવાબદેહીતા પૂર્વક નિવેદનો આપવા જોઈએ. આ આર્મીને નહીં, હિન્દુસ્તાનની પ્રજા અને તમામ લોકો, કાશ્મીર એક હાટ છે હિન્દુસ્તાનનું, એ ના ભૂલવું જોઈએ. તમામની સાથે સકડેલી છે, એટલે ક્યારે આવા સમર્થનમાં એમની સાથે હોઈ ના શકીએ. પણ કોષ્ટી સાહેબની એક વાત બી બિલકુલ સાચી છે કે આ સમસ્યાઓ જ્યારે નેશનલિઝમના ઉપર ઇલેક્શન લડીને તમે બેઠા, અત્યારે તમે સારા એવા પાવરમાં છો. 70 વર્ષની આઝાદીમાં 2.5 વર્ષમાં તમે કાશ્મીરમાં 6.5% વોટ કરાવી શક્યા. સૌથી મોટામાં મોટી શરમજનક બાબત હોય તો 6.5% ઉપર સરકાર આવીને બેસી ગઈ એ છે, એનાથી બીજી કોઈ બાબત નહીં. અત્યાર સુધી કાશ્મીરના અંદર 47 થી 62% જેટલું વોટિંગ થતું હતું દરેક ઇલેક્શનના અંદર. હવે આ નેતાઓ જે રહ્યા એ તો એમની પોલિટિક્સ જ કરે છે એ કાશ્મીરીઓ, પરંતુ આ એમના નિવેદનો અને જે બિનદાસ સપોર્ટ આપવાનું રહ્યું એ તો કાશ્મીરના અંદર જ્વાળામુખી જેવી પરિસ્થિતિ ક્યારે ફાટે એવી કરીને મૂકી દીધી છે. તો એના સામે પીડીપી સાથે એલાયન્સ છે બીજેપીનું, સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ એક નેશનલિસ્ટ ગવર્મેન્ટ કહી શકાય એવી બેઠી છે. તો પછી એમને સ્ટ્રિક્ટલી આ પગલાઓ લેવા જોઈએ. અને કાશ્મીરના અંદર આર્મીના રાતોના જાગરણ એ જ આપણી
સુકૂનની નીંદ છે. બિલકુલ. એટલે આર્મી સાથેનું વર્તન ક્યારે પણ ખરાબ વર્તન સહન કરી શકાય નહીં, અને હિંસાને કોઈ પણ જાતની હિંસા હોય એને ક્યારેય સહન કરી શકાય નહીં, અને એની ફેવરમાં ક્યારે બિલકુલ. છતાંય પણ એક સવાલ એ છે કે હિંસાને સહન ન કરી શકાય, પરંતુ બીજેપી ઉપર ક્યાંક ને ક્યાંક આંગળી ચીંધાઈ રહી છે. આપણે સમય થયો છે વિરામનો. વિરામ બાદ મહેશભાઈને પૂછશું કે બીજેપી જયારે સરકારમાં છે, ગઠબંધનમાં છે, ત્યારે એની પણ કેટલી જવાબદારી બને છે. નાનકડા વિરામ બાદ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ પથ્થર દિલ ગદ્દાર. આપણી સાથે તમામ મહેમાનો જોડાયેલા છે. મહેશભાઈ, જે રીતે વાત થઈ, ફારૂક અબ્દુલ્લાએ નિવેદન કર્યું છે કે ભાજપ સરકાર પણ સરકાર પણ મદદ કરતી હોય, એટલે અને પીડીપીની સાથે ભાજપ ગઠબંધનમાં છે, ત્યારે સવાલ આંગળી ભાજપ ઉપર પણ ચીંધાય છે ક્યાંક ને ક્યાંક. શું કહેશો? ભાજપ ઉપર આંગળી ચીંધાય એ કઈ નવાઈ છે નહીં, કારણ કે એ સત્તામાં અમે છીએ એટલે અમારી ઉપર જવાબદેહી પણ અમારી હોય, અમારે જવાબ પણ આપવો પડે, એક્શન પણ લેવા પડે, રિએક્શન કેટલા પ્રકારનું આવી શકે છે એ અગાઉથી જાણવું પણ પડે, અને એ કઈ અમને કઈ આંગળી ચીંધે એમાં મેં કહ્યું ને કે સ્વાભાવિક છે, કારણ કે શાસન અમે ત્યાં કરીએ છીએ. સવાલ એ છે કે ફારૂક અબ્દુલ્લાએ જે નિવેદનો કર્યા છે 2 વખત, એના માટે આપણે એવું કહીએ કે એમાં કઈક યથાર્થતા છે એમ? આ દેશના સૈનિકો ઉપર, સાર્વભૌમત્વની રક્ષા કરનારી એક ફોજ ઉપર જયારે કોઈ આત્મઘાતી હુમલો થાય, એના સ્વમાન ઉપર જયારે થાય, ત્યારે આપણે સામેવાળાના નિવેદનોની તપાસ કરવાની માંગ કરીશું. સાહેબ, એને જે પ્રકારનું સૈન્યને જડબા તોડ જવાબ માટે જે મનોબળ પૂરું પાડવાનું હોય ને, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે નહીં, દેશના તમામ નાગરિકોનો એક જ અવાજ હોવો જોઈએ કે જે પ્રકારે 3 દિવસ પહેલા સૈન્યની જે હાલત ત્યાં કરે છે, જે પ્રકારે સૈન્યને એ લોકોએ હાલત કરી છે, એમની જે મજાક ઉડાવે છે, એમના શસ્ત્રો સાથે જે પ્રકારના ચેડા કરે છે, એ આ દેશની અંદર કોઈ પણ પ્રકારે લેવાય, એને ચલાવી પણ ન લેવાય. અને એક કાર્યકર્તા તરીકે નહીં, પણ એક હિન્દી નાગરિક તરીકે, હિન્દુસ્તાનના નાગરિક તરીકે મને કહેવાનું મન થાય કે जिस हिंदी की नसें न फड़की, खून न खुला छाती का, वो भारत माँ का लाल न होगा, होगा किसी कमीने का. આ બાપ બેટા તો કોના લાલ છે, ભારત માના લાલ છે કે નહીં, એના ઉપર મને શંકા થાય છે કે જે હિન્દુસ્તાનની અંદર તમે જે હિન્દુસ્તાનની ધરતી ઉપર તમે છો, તમે ખાવ છો, એના રાત ને દિવસ સાહેબ જે સૈનિકો તમારી હિફાજત કરે છે એની ઉપર તમે પ્રશ્ન ઉઠાવો છો, અને એને ચૂંટણીના રાજકારણ માટે એમ ભારતીય જનતા પાર્ટીની સરકાર, વાત સાચી છે તમારી, ભારતીય જનતા પાર્ટીની સરકાર એને સહેજ પણ સહન ન કરે. સહન કરવા સરકારે અફઝલને સાહેબ, મેં એના પહેલા મેં તમે જે સવાલ પૂછો છો એ સવાલ પહેલા તમને કહ્યું, અમે અફઝલ માટે એમણે જે કહ્યું એના માટેની એને અહેસાસ કરાવ્યો છે. અમે માત્ર કોમન મિનિમમ એજન્ડાના કારણે કાશ્મીરની જનતાને કોમન મિનિમમ પ્રોગ્રામ, વિકાસના કોમન મિનિમમ પ્રોગ્રામના કારણે એની સાથે અમે સંધિ કરી અને સરકારમાં બેઠા છીએ, નહીં કે કોઈ આતંકવાદીઓના લાભાર્થે. આ અમારું કમિટમેન્ટ છે, અને જ્યારે પણ એની પર શંકા આવશે કે એના પર અમને સહેજ પણ સંદેહ આવશે, ત્યારે ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં જે પ્રકારે સત્તાઓને ઠોકર મારી છે ને, 2 મિનિટમાં સત્તાને ઠોકર મારવા માટે અમે ટેવાયેલા છીએ, અને અમે કરી પણ બતાવ્યું છે. ભૂતકાળના અમારા દાખલા લેશો તો અમને એમાં જરાય અફસોસ નહીં રહે, અને અમે સત્તાને પણ ઠોકર મારીશું. પણ આજે કાશ્મીરની જનતાને સ્થિર સરકાર માટેની જરૂરિયાત હતી. અમે કોના વિકાસના પ્રોગ્રામને આધારે ત્યાંના યુવાનોને રોજગારી આપવા માટે જે પ્રકારે કેન્દ્ર સરકાર અમારી ચાલે છે, તમે દાવો કરો છો કે તમારો દાવો સાચો હોય, આપણે બધા રાજી થઈએ, એમાં કોઈ વાંધો નથી, કારણ કે દેશના હિતની વાત છે. પરંતુ પીડીપીને હંમેશા પાકિસ્તાન સાથે સહાનુભૂતિ રહી છે, એ વાતને પણ નકારવી ન જોઈએ. વિનોદ ફલનીકર સાહેબ આપણી સાથે છે. ફલનીકર સાહેબ, જે રીતે આ સમગ્ર મામલો છે એમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાન તરફી નિવેદનો થાય, અને એ નિવેદનો ચૂંટણીને લગતા હોય, ચૂંટણી જ્યારે નજીક આવી રહી હોય ત્યારે આવા નિવેદનો થાય, ત્યારે શું માનો છો તમે? એનો અર્થ એ થયો કે જે ત્યાં વસી રહ્યા છે અથવા તો ત્યાં વસવાટ કરી રહ્યા છે એ ક્યાંક ને ક્યાંક અલગાવવાદીઓના પ્રેશરમાં છે, અથવા તો અલગાવવાદીઓના કહેવાથી કામ કરી રહ્યા હોય, ત્યારે જ એ વોટિંગ લેવા માટે આવા નેતાઓ જે નિવેદન કરતા હશે. શું કહેશો તમે? તમારી વાત બિલકુલ બરોબર છે. 5 થી 6 અલગાવવાદી છે. આઈ ડોન્ટ નો વાય આર વી લેકિંગ પોલિટિકલ વિલ. નીતિ, નેતૃત્વ, નિયતની નિયત બરોબર છે આપણી, આના આદરણીય નરેન્દ્ર મોદી સાહેબની નેતૃત્વ પણ ઠીક છે, પણ નીતિમાં વી શુડ બી ફર્ધર સ્ટ્રોંગ. વી હેવ ટુ હેવ અ ગુડ ગવર્નન્સ, ઇફેક્ટિવ લો એન્ડ ઓર્ડર. હવે આવા પરિસ્થિતિમાં આજ સુધી તમે કહો મને, આ લોકોએ, ચાહે ફારૂક અબ્દુલ્લાજી હે યા આપણા 5 થી 6 પેલા અલગાવવાદી લીડર છે જે બહારથી એમને ફંડિંગ થાય છે, હેવ દે એવર કોમેન્ટેડ ઓન બુરહાનવાદી? હેવ દે એવર કોમેન્ટેડ ઓન આપણા કુલભૂષણ? નથિંગ, નેવર.
બિલકુલ. હવે દર શુક્રવારે પેલા પાકિસ્તાનનું ફ્લેગ લઈને હિન્દુસ્તાનમાં આવે છે. અરે હિન્દુસ્તાન की रोटी खाते हो और हिंदुस्तान से दुश्मनी कर रहे हो. મને બહુ દુઃખ થાય છે સાહેબ. બિલકુલ, આ કેવા બિલકુલ. લોકો છે, કેવું પોલિટિક્સ છે, ભગવાન જાણે. પલ્લીકર આ સાહેબ, દેશનું તમને શું દુઃખ થશે? થાય છે, અમને Please પોતાને leave it to થાય છે, the મને army. ખુદને અમારા થાય છે હાથ કે જે બાંધેલા રીતે છે, જે છોડી મૂકો. જગ્યાની રોટલી અમે ખાવી, તમને જે દેશની રોટલી ખાવી, એને આપણે એવી રીતે પસ્તાવો કરીએ. કોષ્ટી સાહેબ, આ કેમ થતું હશે? શું કારણ હશે? જે રીતે ફલ્લીકર સાહેબે કીધું કે આનો રીઝન શું છે? ક્યાંક ને ક્યાંક સ્થાનિક નેતાઓ અથવા તો સ્થાનિક સરકારો આના માટે જવાબદાર છે. હું એવું કહીશ કે જેમ મારા મિત્ર મહેશભાઈએ જે કીધું કે જે દેશની વાત કરી, કાશ્મીર દેશનું અભિન્ન અંગ છે, અમે બધા એનાથી સંમત છીએ. સવાલ એ છે કે જ્યારે બીજેપીની ગવર્મેન્ટ ગુજરાતની અંદર એવો દાવો કરતી હોય કે છેલ્લા 12 વર્ષથી તોફાન નથી થયા અને ત્યાં પણ સરકારમાં હોય તો ત્યાં પથ્થરબાજી રોજ કેમ થાય છે? બરોબર. અને બીજી વસ્તુ કે બીજેપીની સરકારે કાશ્મીર માટેની પોલિસી બનાવવા નિષ્ફળ ગઈ છે. કે કાશ્મીરમાં જે પ્રશ્નો આજથી 3 વર્ષ પહેલા હતા એના કરતા વધુ વણસેલા છે અને એ બીજેપીના મિત્રોએ જેને કહેવાય સ્વીકારવું જોઈએ. આ કોષ્ટીભાઈની વાતથી કેટલા તમે સમજ છો? કાશ્મીરીઓની સમસ્યા અને કાશ્મીરની સમસ્યા આપણને આઝાદીમાં દેનમાં મળેલી સમસ્યાઓ છે. એ સમસ્યાઓના ઉપર આપણે એમનો વિશ્વાસ તો સંપાદિત કરવો જ પડશે, પરંતુ એનો અર્થ એવો નથી કે આપણે આપણા સાર્વભૌમત્વમાં આપણી આર્મીની બેઇજ્જતીના હિસાબમાં એ હિસાબથી ક્યારે આપણે બાંધછોડ ના કરી શકીએ. પરંતુ એમનો રોજગારીનો સવાલ આવે, એમના નૈતિક અધિકારોના સવાલ આવે, એમના માનવ અધિકારોના સવાલ આવે, તો એની સાથેની જે પોલિસીઓ છે અને એનું છે એ સેન્ટ્રલ ગવર્મેન્ટે અને લોકલ ગવર્મેન્ટે લોકોને વિશ્વાસમાં લઈ એમને રોજગારી પૂરી પાડી અને જે દેશ વિરોધી પ્રવૃત્તિઓ કરે છે એમને મેન ઢાંચા સાથે જોડી અને કાશ્મીરની સમસ્યાનું નિરાકરણ કરવું જોઈએ. બાકી આ રીતે બેફામ નિવેદનો આપી અને ક્યારેય તમે કાશ્મીર બેફામ નિવેદનો આપી ન કરી શકાય. મહેશભાઈ કંઈ કહેવા માંગે છે? મહેશભાઈ, એક સવાલ મારો એ પણ છે કે કાશ્મીરની સમસ્યા શું વધી છે? આપણે બધા જ અહીંયા છીએ, આ દેશના નાગરિકો છીએ, આપણો વિશ્વાસ આ સાર્વભૌમત્વમાં છે. સાહેબે વાત કરી કે રાજ્યની અંદર, ગુજરાત રાજ્યની અંદર સરકાર છે ને એવો દાવો કરે છે કે અહીંયા 14 કે 15 વર્ષથી કર્ફ્યુ નથી. આ દાવો ખોટો તો નથી અમારો, આ દાવો સાચો છે. કર્ફ્યુ ન હોવા છતાંય આ વખતે આ રાજ્યની અંદર 2-3 એવા સામાજિક આંદોલનની અંદર રાજકીય લડાઈને કારણે, મારા શબ્દો ઉપર ધ્યાન રાખજો, સત્તા મેળવવા માટેના એને જેને કહેવાય ને હાવલા મારવા, એને કારણે આ ગુજરાતની અંદર ક્યાંક રાજકીય અસ્થિરતા માટે આ સરકારને ઉથલાવવા માટેના પ્રયાસો થયા. હું તમે બધા અહીંયા જાણીએ છીએ. કાશ્મીર એવું રાજ્ય છે સાહેબ કે જ્યાં સતત જે લોકો શાસન કરતા હતા, જેની હુકુમત ચાલતી હતી, ભારતીય જનતા પાર્ટી ત્યાં શાસનમાં આવી છે ને, એ એનાથી જીરવાતું નથી. આ પથ્થરબાજો છે ને, આવા અલગાવવાદી લોકોના પીઠુઓ છે, આ અલગાવવાદીના પીઠુઓ છે. ત્યાંની સરકાર ભારતીય જનતા પાર્ટી શાસન ન કરી શકે. મહેશભાઈ, કાશ્મીરની સમસ્યાને પોલિટિકલ કરતા રાષ્ટ્રીય સમસ્યા તરીકે જોવું જોઈએ. એને બીજેપી કે કોંગ્રેસમાં વર્ગીકૃત કરવાની કોઈ જરૂર નથી, પરંતુ એને રાષ્ટ્રીય સમસ્યાને રાષ્ટ્રના હિતમાં કોંગ્રેસ બોલીને હું અલગાવવાદી સાથેની લડાઈ કરું. જે અલગાવવાદીઓને ભારતીય કોને શું કર્યું એના કરતા કોણ શું કરવા માંગે અલગાવવાદી જે છે એ સરકારને ચાલવા દે એમ નથી. એના પરિણામે ત્યાં પથ્થરબાજો જે પ્રકારનું કૃત્ય કરી રહ્યા છે ને, એનું પરિણામ લેક ઓફ પોલિસી અત્યારની ગવર્મેન્ટમાં પણ છે કે ઇલેક્શન પહેલા જે વાયદા કરવામાં આવેલા જમ્મુ કાશ્મીર માટે કે કાશ્મીરી પંડિતોને ત્યાં વસાવીશું, એ બારામાં કોઈ કાર્યવાહી કેન્દ્ર સરકારે કરી નથી અને ત્યાંના જે લોકલ પ્રશ્નો છે એમાં વધારો કરવામાં આવ્યો છે અને વધારો થઈ રહ્યો છે અને કોઈ પણ રીતે આ જે સરકાર ચાલે છે એલાયન્સમાં એ કાબુમાં નથી કરી શકતી. હવે કાયદો અને વ્યવસ્થા તો રાજ્યનો વિષય છે. શેડ્યુલ 7 માં એન્ટ્રી 2 છે, લો એન્ડ ઓર્ડરની સિચ્યુએશન રાજ્ય સરકાર હસ્તક આવે છે. તો બીજેપી ત્યાં ક્યાં નબળી પડે છે? કેન્દ્ર સરકાર પણ એના હાથમાં છે. તો કેમ પગલા નથી લેવાતા? અને 7% મતદાન થયું એનો મતલબ there is no voice of democracy. બિલકુલ બિલકુલ. હવે એ સવાલ એ છે, સમયનો અભાવ છે એટલે મારે અહીંયા ચર્ચા રોકવી પડશે. ઉવેશભાઈ, વિનોદભાઈ, ફલ્લીકર સાહેબ, મહેશ કસવાલા અને KR કોષ્ટી, ખૂબ ખૂબ આભાર આપનો જોડાવા બદલ. દર્શક મિત્રો, સવાલ એ થાય છે, આ પહેલા પણ જયારે ચર્ચા થઈ હતી ત્યારે પણ એવું થયું છે કે પથ્થર દિલ ગદાર એટલે કે પથ્થર બાજો છે જે સેના ઉપર હુમલાઓ કરે છે,
નિવેદનો કરે છે ભારત વિરોધી, પાકિસ્તાનના સહયોગમાં નિવેદનો કરે છે, પાકિસ્તાનના ઝંડા ફરકાવે છે, એમની સામે જ્યારે સરકાર રાષ્ટ્રદ્રોહનો ગુનો ન લગાડે ત્યારે સવાલ ઉપસ્થિત થાય છે. 5-6 અલગાવવાદીઓ છે એની સામે પણ જ્યારે સરકાર એક્શન ના લે ત્યારે પણ સવાલ ઉભા થાય છે. પરંતુ મુદ્દો એ છે કે દેશની હિતમાં જ્યારે આવા નેતાઓ પણ જ્યારે આવા સવાલો કરે છે ત્યારે નેતાઓ પણ બેફામપણે આવા નેતાઓના નિવેદનો વધતા જાય છે દર અઠવાડિયે, ત્યારે પણ સવાલ થાય છે, સરકાર સામે આંગળી ચીંધાય છે કે આવા નેતાઓને જેલમાં કેમ બંધ નથી કરી દેવામાં આવતા. કારણ કે ત્યાં ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે આવા કૃત્યો વધતા જાય છે અને તમારા અને મારી લાગણી સાથે ખિલવાડ પણ કરે છે. આજે બસ આટલું જ. ફરીથી મળીશું. ત્યાં સુધી તમે જોતા રહો વીટીવી ન્યૂઝ. મને રજા આપો. નમસ્કાર.